સાહેબ કેવા પ્રકારની કાર્યવાહી થઈ છે અને કેવા પ્રકારના નમૂના ફેલ થયા? હું ડી.કે. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ તથા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ અત્યારની જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં અમે જુદી જુદી ડ્રાઈવો કરતા રહ્યા છીએ. પનીરની ડ્રાઈવ કરેલ છે, આવી રીતના ચીઝ માયોનીઝ, જે પીઝા બનાવવામાં, જુદી જુદી વાનગીઓ બનાવવામાં ચીઝ માયોનીઝ ચીઝનો ઉપયોગ થાય છે તેવી ચીજ વસ્તુઓના નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપેલા. તેવા કુલ 13 નમૂનાઓ લીધેલા અને તેમાંથી કુલ 6 નમૂનાઓ જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયેના ધારાધોરણ મુજબના માલુમ પડેલા હતી. અને આવી સંસ્થાઓ ચેક કરી કુલ 40 કિલો જેટલો અખાદ ચીઝ માયોનીઝનો જથ્થો નાશ કરવામાં આવેલ છે અને આવા તત્વો સામે આગળ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કોર્ટમાં કેસ મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે.